હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા લોકો? મજામાં? તો અત્યારે અમે સવારમાં મંદિરે દર્શન કરી અને દરિયાના દર્શન કરવા આવ્યા હતા. તમામ લોકોને દરિયાનો એકવાર નજારો દેખાડું જો બધા ફેમિલી ફોટોશૂટ કરાવે છે અત્યારે. અને આ આપણો ડબુડીથી દરિયાનો નજારો જોવો ખાલી. ઘણા સમય પછી આવો દરિયો જોવા માટે આવ્યા આપણે. હવે મોસમ એકદમ ભક્કમ. ગૌતમ ચલો એન્જોય કરીએ છીએ. જો પેલો 3 જણો. ગૌતમ અમારા તો ફોટા પાડો યાર. એ પંકા તો અહીં ફોન આવ્યો, આવી જાઓ એમ કીધું. મીકવા નહીં, બોલાવો બધો. બેગ માટે તો જઈ આવીએ હેડો અમે લોકો. હવે બેગ મૂકીને પાછા આવીએ છીએ. બધા જો મસ્ત ફોટોશૂટ ચાલે છે બધા લોકોનું. ફોટો પાડવો પડાવી લઈએ હેડો. મોસમ ખાલી એકદમ ઝકાસ. વિમલ દીક્ષુ વ્લોગ ચાલુ કન્ટિન્યુ રાખે તું. દ્વારકા હા દહા હાય કર દહા હાય દીક્ષુ તો અમે લોકો હવે બસમાં આવી ગયા છીએ અને બેટ દ્વારકા માટે અમારી બસ નીકળી ગઈ. ચલો ભાઈ દર્શન કરીએ. ચમનું પહેલું લેડો ગૌતમ બેટ દ્વારકા દર્શન કરી આવીએ. હવે જો આપણા ભાઈઓ મસ્ત સેટ થઈને બેઠા છે. ચમનું કેતનભાઈ જય દ્વારકાધીશ. તો પંકણ ઘેરથી દીક્ષુ બધો. હવે આપણી સીટ આજ છે અહીંથી. એ આગો જાહેર બીમલ અહીંથી ગૌતમ લક્ઝરી વાળા મળતા મળ્યા હતા. લક્ઝરી વાળા આમ જવાડો. ચલો આપણો આ રીતે બ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવે દર્શન કરવા આવવાનું ને આપણી લક્ઝરી જોવા એકન બધા લોકો ઉતરી ગયા. ચમનું ભાઈબંધ. હવે જો મહાદેવની મસ્ત મૂર્તિ પ્રતિમા અને આપણી ફેમિલી બધી ઊભી રહી છે એકન. એ ચલો ભાઈ ફટાફટ દર્શન કરવા. બિમલતા મમ્મી તો બોલાવતા એવું કરવું જાય ફટાફટ બોલાવતા એમ નાડો. તો ભાઈ અહીં કણે આવીને ફોટોશૂટ તો પહેલું ચાલુ જ થઈ ગયું. અને હવે અમે લોકો મહાદેવે દર્શન કરવા જઈએ છીએ. મૂર્તિ જો ખાલી મહાદેવની. ચલો હડો હવે આપણે દર્શન કરીએ મહાદેવે જઈને. તો અમે લોકો હવે મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે નીકળ્યા. અંદર લાઈનમાં છીએ પણ લાઈન કરતી કે છે નહીં. જો આપણો બિમલ એકલો ખાલી લાઈનમાં જ જાય છે. પાછળ આપણી પ્રજા. મંદિરનો નજારો જોવો ખાલી કેટલું જબરજસ્ત મહાદેવનું મંદિર છે. એકવાર જો નસીબ હોય તો આપણે મહાદેવના પણ દર્શન કરાવી દઉં તમને લોકોને. આપણા ગુરુજી દર્શન કરી લીધા. આપણો જે મહાદેવની પ્રતિમાના આગળથી દર્શન કર્યા હતા એમનો પાછળનો લુક બતાવું તમને. જો કેટલી મોટી વિશાળ મહાદેવની પ્રતિમા છે. બધા લોકો દર્શન કરે જ છે. આપણે હાલ બી આ મંદિરના દર્શન કરીને આવ્યા. આ મહાદેવની પ્રતિમાના દર્શન કરી લીધા. આગળથી ફોટો શૂટ કરી લીધો આપણે. આપણી ફેમિલી જો મંદિરે દર્શન કરવા ગઈ છે. હવનકુંડ છે, અખાડો મહાદેવ. તો ભાઈ અત્યારે બેટ દ્વારકા આવી ગયા હતા અમે લોકો અને મસ્ત એક રિક્ષા કરી લીધી. બધા લોકો જો અંદર બેહવા મળ્યા છે. તમનું કે બધો એ પહેલો બે જોડો ફટાફટ શું કરો કેતન જો હું તો આગળ બે જાઉં દહો આવી જાય એ જો બધી પબ્લિક હવે રિક્ષા કરવા ઉભી રહી. ધીમે ધીમે રિક્ષા કરીને બધો નીકળશે. હવે આપણી આ લક્ઝરી રહી. અરે હું તો ગમે તે બેસી જાય નહીં હોય તો ઉપર બેસી જાય હેડો. કશું કોઈને લબડવાની જરૂર નહીં. ફટાફટ જે આવે બેસી જાઓ. મય એ ચમ ઉતરે લે બેહો ફટાફટ મય.
એવું કર્યું એ ઉતરી જાઓ હડો ભાઈ ના પાડે ઉતરી જાઓ લેવડો ભાઈ ના મજા આવી આપણે રિક્ષામાં હવે પર્સનલ બીજું કંઈક સાધન કરવાનું નક્કી કર્યું છે હવે અમે લોકો ખાલી એન્જોય કરીએ વ્યૂઝ જમનું થાય છે બધી પબ્લિક આવી ગઈ આપણી એ જોજો હવે બધા હડો આપણો ભાઈ આપણે બધા હેડી જવાનું લગભગ નક્કી કરી લાગે પબ્લિક જો ખાલી મોસમ શું થયું ખભા અત્યાર નહીં લેટ પેલા ઓગળી ચાલ ફટાફટ ના ના અત્યાર નહીં ચલો બધાનું મૂડ ચેન્જ થઈ ગયું અત્યારે અને પાછી રિક્ષા કરી લીધી ભાઈ બે જવાડો રિક્ષામાં જ જવાનું પાછી રિક્ષા નવાસરથી કરી લીધી આપણે પહેલા હો મોજ પડી જશે ને હવે બધી આપણે જે ટુરિસ્ટ આવ્યા હતા બધા લોકોએ રિક્ષા કરી લીધી સોનાની નગરી રૂકમણી મંદિર જોવા ખાલી મંદિર કેટલું મસ્ત સોનેરી કલરનું જબરજસ્ત મંદિર લાગે છે ને કેતન એક બે બોટલો લઈ લેજે બીજી મોટી નહીં ચલો ભાઈ બોટલો લે હા લોકો હા લેજો ભાઈ આપણા મોદી અને લીધી આવી ગયું પંકાએ લીધી તો ખરી પેલો બધો પાણી પીવાનું લાઈને એક બોટલ તો ગાઈસ અત્યારે આપણો મંદિરના દર્શન થયા નહીં ભગવાનના અત્યારે ઊંઘવાનો ટાઈમ હતો લગભગ અમે બધા જો આ બધી પ્રજા મંદિરના દર્શન કર્યા વગર જ પાછું હેડી ભયા એ કેતન ચમનું થયું દર્શન થઈ ગયા પોપટ થઈ ગયો ભાઈ આજે ભગવાનને લાગે ઈચ્છા નથી અમને દર્શન કરાવવાની અને હવે પાછા અમે રિક્ષા બોલાવી લીધી છે બધા લોકો જઈએ છીએ હવે સુદર્શન બીજે ફોટા પડાવવા થોડા વ્લોગ વિડીયો બનાવીએ ચલો થોડું હવે રિક્ષા આવતી જશે આપણી ભાઈ અત્યારે અમે સુદર્શન બીજે આવી ગયા હતા બધા લોકો મસ્ત ફોટોશૂટ કરાવી લીધો છે અને હવે અમે લોકો પાછા જઈએ છીએ લક્ઝરી જોડે એ ચલો હડો ફટાફટ નીકળો ચલો ચલો રિક્ષો મજા આવી ગઈ ને ચલો તમે પાછા હવે આપણી રિક્ષા આવી ગઈ છે બધા લોકો બેસીને હવે નીકળીએ સુદર્શન બીચ તો આપણે ફૂલ એન્જોય કરી લીધો હા કશો વાંધો નહીં હવે આપણે ફોટો શૂટ કરી લીધો છે જે આવતા હોય પતી ગયું કશું બાકી નહીં અડધો કલાકના તમે લોકો આવ્યા હો પૈસા વધારે હાલવા પડશે ગિરનાર બધા ફેવરી જ છીએ તમે હેડો એ હાથ ચાલતું બેટા આવી જોડો ફટાફટ તો ભાઈ અત્યારે અમે લોકો જમવા આવી ગયા છીએ હવે તો આ બ્લોગ અત્યારે એન્ડ કરીએ બધા હવે ભેગા થઈને જમી લઈએ પહેલાં જમવામાં જોઈ લો તમને બતાવી દઉં શું શું છે જમવામાં દાળ ભાત શાક પૂરી બધું છે તો ચલો ભાઈ મળીએ કાલે એક નવા બ્લોગમાં બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ બાય